જય શ્રી કૃષ્ણ બધાને. ભવસાગરના તોફાનમાં જે સાચો માર્ગ બતાવે છે, ભવસાગરના તોફાનમાં જે સાચો માર્ગ બતાવે છે, નિરાશાના અંધકારમાં જે આશાનો દીપ પ્રગટાવે છે, ભટકેલા અર્જુનને જેને પરમ જ્ઞાન આપ્યું હતું, ભટકેલા અર્જુનને જેને પરમ જ્ઞાન આપ્યું હતું, એ ગીતાનો સંદેશ આજે પણ જીવન જીવતા શીખવાડે છે. નમસ્કાર મિત્રો, મારું નામ નવ્યા સાકડાસરિયા છે. આજે હું તમારી સમક્ષ એવી વસ્તુની વાત કરવા જઈ રહી છું કે જે ખુદ જગતના સ્વામી, જગતના તારણહાર, જેને આપણે પ્રેમથી માધવ કહીને બોલાવીએ છીએ, જેને આપણે માંગીએ 20 ને આપે 30 તેવા પુરુષોત્તમની વાણીનું આ પુસ્તક એટલે ભગવદ્ ગીતા. મિત્રો, આ કોઈ સાધારણ પુસ્તક નથી, પણ ઘણી વખત જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરિસ્થિતિ બગડે છે, સમય ખરાબ થાય છે, ત્યારે આપણે જીવનમાં આવે ને, આપણે એનો સામનો કેવી રીતે કરવો ને, એ આપણને આ ભગવદ્ ગીતા શીખવાડે છે. તો આ પવિત્ર ભગવદ્ ગીતાનો અમુક શ્લોક તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. આશા રાખું છું જે તમે શાંતિપૂર્વક સાંભળશો. ઘણી વખત આપણને જીવનમાં ડર લાગતો હોય છે, કોઈક વસ્તુ કરવાનો ડર લાગતો હોય છે, એટલે ભગવદ્ ગીતામાં લખાયું છે કે નેન છિદંતી શસ્ત્રાણી નેન દહતી પાવક ન ચેન કલિંદંતાઓ ન શોયતી મારુતઃ. એટલે આપણી આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતી નથી, પાણી ભીંજવી શકતું નથી, પવન તેને સૂકવી શકતું નથી. એમ જ આપણા જીવનની અંદર કોઈ પણ વસ્તુ લઈ લો, પાણી, પૃથ્વી, પથ્થર, કોઈ પણ વસ્તુ કે અથવા કે છે તમારી અંદર એટલી તાકાત તેને હરાવવાની, તેને મારવાની કોઈની પણ તાકાત નથી કે તે તમારી આત્માને અડી પણ શકે. જો તમારી આત્મા કોઈ પણ વસ્તુથી નથી ડરતી તો તમે શું કામ ડરો છો? તમને ખબર છે, તમારો આત્મવિશ્વાસ એટલો અજય છે કે તેને દુનિયાની કોઈ પણ તાકાત, વાવાઝોડું, ભવંડર, સુનામી, ધરતી પણ હલી જશે ને તોય તેને કંઈ નથી થવાનું. ખબર છે આનું કારણ શું છે? કોઈને ખબર છે? કારણ કે તમારા જીવનની ડોરી ખુદ દ્વારકાધીશ સાચવે છે. થોડીને કાંઈ થાય કેવો મને અહીંયાથી બેસેલો કોઈ પણ એવું છે કે જેને એટલી તાકાત હોય કે જેને એ વસ્તુ સર્જાવી વસ્તુને તે માત દઈ શકે? કોઈ છે એવું અહીંયા? કોઈ નથી. કોઈનામાં એટલી તક જ ભગવાને નથી દીધી. એટલે કોઈ પરિસ્થિતિ આવે ને તો ડરી નહીં જતા. આપણે જિંદગીમાં બે જ વસ્તુથી ડરવાનું, એક ભગવાનથી અને એક આપણા કર્મોથી. સાચા કર્મો અને સાચા ધર્મના માર્ગે ચાલશો ને તો જિંદગી જીવવા જેવી લાગશે. કર્મનો કોઈ દિવસ ફળની ઈચ્છા ન રાખતા, કેમ કે ભગવદ્ ગીતામાં લખાયેલું છે કે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલે હેતુર્ભૂતે સંગોદસ્વ કર્મણિ. તારો અધિકાર માત્ર તારા કર્મ કરવા પર છે, તેના ફળ પર ક્યારેય નહીં. તો તારા કર્મના ફળની ઈચ્છા ન રાખ અને તારી પ્રવૃત્તિમાં આળસ ન આવે ને તેનું ધ્યાન રાખ. એક ઉદાહરણ લઈએ. એક વિદ્યાર્થી તરીકે આપણું કર્તવ્ય પૂરી મહેનતથી ભણવાનું છે. પછી પરિણામ કેવું આવશે, પહેલો નંબર આવશે કે નહીં, એ ચિંતામાં જો આપણે વર્તમાન સમયને બગાડીને તો આપણું ભવિષ્ય પણ બગડે છે. ભવિષ્યના ડરને છોડીને આજે શ્રેષ્ઠ મહેનત કરવી ને એ ભગવદ્ ગીતાનો સંદેશ છે. ભગવદ્ ગીતા એક એવો સાધારણ ગ્રંથ નથી, પણ જીવન જીવવાની એક અલગ જ કળા છે. છેલ્લી શાયરી કહીને મારી વાણીને વિરામ આપું કે જીવનના રણ મેદાનમાં જ્યારે હિંમત હારી જવાય છે, જીવનના રણ મેદાનમાં જ્યારે હિંમત હારી જવાય છે ત્યારે ગીતાના જ્ઞાનથી જ સાચી દિશા મળી જાય છે. નથી અહીં કોઈ પોતાનું કે નથી અહીં કોઈ પારકું, નથી અહીં કોઈ પોતાનું કે નથી અહીં કોઈ પારકું, બસ કર્મ જ અહીં માણસની ખરી ઓળખાણ બની જાય છે. બસ કર્મ જ અહીં માણસની ખરી ઓળખાણ બની જાય છે. ખૂબ ખૂબ આભાર.